નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 12 પછી થતો કોર્સ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ કોર્સ ગાંધીનગરના કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે કાર્યરત છે. મિત્રો, આ કોર્સની હું તમને સંપૂર્ણ વિગત આપવા જાઉં, જેમાં કોર્સનું નામ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર, જે એક વર્ષનો કોર્સ છે, 2 સેમિસ્ટર છે, મીડિયમ એટલે કે માધ્યમ ગુજરાતી અને હિન્દી માધ્યમમાં રહેશે. એલિજિબિલિટી એટલે કે લાયકાત 12th પાસ આઉટ ઇન એની સ્ટ્રીમ ફ્રોમ ધ રેકોગ્નાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ એટલે કે ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહમાંથી અથવા એના સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ. મિત્રો, હું તમને વિગતે વાત કરું તો આ કોર્સ તો કરો છો, પણ કોર્સ કર્યા બાદ નોકરીની તકો એટલે કે જોબ ઓપોર્ચ્યુનિટીમાં શું? તો જોબ ઓપોર્ચ્યુનિટીમાં ગુજરાત સરકારમાં ગવર્મેન્ટ સેક્ટરમાં 2 પોસ્ટ ઉપર વેકેન્સી હોય છે, જેમ કે એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમપીએચડબલ્યુ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. આ બંને પોસ્ટમાં વેકેન્સી હોય છે, જેમાં ગુજરાત સરકારના 2 બોર્ડ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ કર્યા બાદ ગુજરાત સરકારમાં ગુજરાતની 8 મહાનગરપાલિકા જેમ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર 8 મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે, જેમાં મ્યુનિસિપલ બોડીઝ એટલે કે મહાનગરપાલિકા, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એટલે કે નગરપાલિકા, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, રેલવેઝ, એરપોર્ટ, હોસ્પિટલ વિવિધ જગ્યાએ તેનું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ જે પણ કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સમાં એડમિશન લેવા માટે ઈચ્છુક હોય તે વિદ્યાર્થી મિત્રોએ આ નંબર ઉપર સંપર્ક કરવો 99 130 53 533. એના સિવાય 99 1 39 53 533 ઉપર સંપર્ક કરવો અને ઓફલાઈન ગાંધીનગર અને કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આવી અને આપ તમારું એડમિશન લઈ શકો છો.